ફરી વાર એકવાર શરૂઆત કરી દીધી છે ને હવે જો આપણે ઘર પણ પેક કરી દીધું છે. ઘર પેક કરીને પાછું જવું છે હવે માતાજીના દર્શન કરવા. માતાજીના દર્શન કરીને પછી પાછું મેલડીમાના દર્શન કરશું. મેલડીમાના દર્શન કરીને રાજપરા લગ્નમાં જઈશું. માંડવા મુહૂર્ત છે ત્યાં ને અમારે જો આ તો લગ્નમાં જવા માટે જો રોડ ઉપર તૈયાર થઈ ગયા છે ને આ અમારું ઘર છે અહીંયા. જો કે અહીંયા આવી રીતે કારણ કે આ બંધમાં તો શું હોય પેકમાં જો આ બધું બંધ કરી દીધેલું છે. આ બાયણું બંધ છે અહીંયાથી તો આ બધું બંધ છે ને આવી કંઈક ગામડિયાનું લુક છે કાંઈક. તો ગામડિયામાં આવી રીતે છે ને હવે જવું છે મારે ગામમાં અને લગ્નમાં એટલે તો પછી મળશું આગળ ફરી વાર. તો છોકરા પણ તૈયાર થઈને જો બેઠા છે. હાલો તો જઈએ પેલા ગામમાં ને પછી જઈ લગ્નમાં. શું છે એમ ભાભી? અમારા ભાભી છે ટૂંકમાં અમારા ગામમાં રહે એટલે. હાલો તો આપણે આવી ગયા છીએ ઘરે છે મઢે માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા. મારું જે નવું મઠ છે એટલે પ્લાસ્ટર મારેલું હોય ત્યાં કાંઈ બહુ ઓલું નથી. એટલે તો અમારા માતાજી છે હતીમાં મેકહાર દાદા જય મેકહાર દાદા અને છોકરાની જો પગે લાગે છે. જય ચામુંડામાં જય કેટલા ઉપર બધા દેવો અહીંયા હોય છે અમારે. હજી એક મેલડીમાનું મંદિર છે ગામમાં મઠ છે તો અહીંયા તમને જવાનું છે ને ત્યાં પણ બતાવશું. છોકરાને પગે લાગે છે ને આપણે આવ્યા નહોતા દર્શન કરવા. દર્શન કરી લઈ પછી ગામમાં જઈ ત્યાંથી થોડો બ્લોગ આપશું. એટલે હાલો તો અત્યારે માતાજીનું દર્શન કરી લઉં. આપણે આવી ગયા છે મેલડીમાના મઢે અને છોકરા તો જો અમારે પહેલા અહીંયા પધાર્યા હોય. મેલડીમાનું મંદિર અમારું. જય મેલડીમાં જય માતાજી. આ બધા બેસી ગયા છે પગે લાગવા દર્શન કરવા. એટલે આપણે પણ દર્શન કરી લઈએ ત્યાં લગા. હાલો તો આપણે જો આવી ગયા નીચળીએ ત્યાંથી દર્શન કર્યા માતાજીને. આપણે પિથલપુર વાળ પણ કપાવી નાખ્યા. હવે નટવરભાઈ ને મળવા પણ આવતા રહ્યા છીએ. જો આ મોટા યુટ્યુબર ને મળ્યા મજા આવી. ના યુટ્યુબર તો તમે જ અને જો મજા આવી. સોડા પાણી માવો ખાધો અને હવે જવાનો ટાઈમ છે. કટકો મેં લેતા ને યુટ્યુબર ને મળ્યા એટલે આનંદ પણ છે. ફરીવાર ચોક્કસ મળશું. મળ્યા છીએ આપણે પેલી એકવાર મળ્યા પાછા મળ્યા એટલે તો આપણે નટવરભાઈ ને પણ ચેનલ છે તો એમને અમારે કોઈક નવા હોય એમની ચેનલ અમારી ચેનલ છે ભાઈ નટરાજ બ્લોગ ને અમે બ્લોગિંગ બનાવી છે ફેમિલી બ્લોગ બનાવી એટલે રાખે ધીમે ધીમે તો લઈ લીધી ને આ બધા પીરસણા કે અમારે બ્લોગ માં આવવું છે તો આપણે હાલો લઈ લીધું. કોને આવું તમારે દાઢી વાળાને પેલા લઈ જાય શું છે સારું ને? હા તો બધા જો આવી રીતે જમવાનું તૈયાર થઈ ગયું ને જમવાનું આપણે ડીશ પણ લઈ લીધી. હાલો જમી લઈ પછી મળશું આગળથી. જ્યાં બધા જમવા બેઠા છે.